ગઈકાલે એટલે કે 11 જાન્યુઆરી 2026ના રોજ મને ગુજરાત સારસ્વત એવોર્ડ મળ્યો છે। તો સચિવ શ્રી મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી, અપૂર્વભાઈ ગજ્જર, જેમણે આ સરસ મજાનું આયોજન કર્યું હતું અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા અને એમના કાર્યને સન્માનિત કર્યા હતા, તો એ બદલ હું અપૂર્વભાઈ અને પુલકિતભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે એકેડમી વર્ષ 2025 અને 26ના રોજ એટલે કે 2 ઓક્ટોબર 2025 ઊંઝા નગરપાલિકા તરફથી પણ મને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હતો। તો ઊંઝા નગરપાલિકાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે આ વર્ષે મને સરસ મજાનો વર્લ્ડ વાઇડ રેકોર્ડ મળ્યો છે અને મારા વિદ્યાર્થીઓ થકી મને આ એવોર્ડ મળ્યો છે। તો તમામ વિદ્યાર્થીઓ, એનએસએસના, મારા ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે આ બધાને ખબર છે કે અમે છેલ્લા કેટલાય દિવસોથી જે ચાઇના દોરી છે એના વિરુદ્ધમાં રેલી, નારા, પોસ્ટરો અને લોકોને જઈને પણ સમજાવી રહ્યા છીએ। તો આપ સૌને પણ વિનંતી છે કે આપ ચાઇના દોરીનો ઉપયોગ અથવા તો તુક્કલ દોરીનો ઉપયોગ ના કરો। સાથે એક વાત યાદ રાખો કે જે ચાઇના દોરી છે ને એ કાયદેસર બેન થયેલી છે, બંધ થયેલી છે। તો પહેલાં એમને સમજાવો, જો કોઈ ચાઇના દોરીનો ઉપયોગ કરતો હોય તો એને સમજાવો અને ના સમજે તો તરત પોલીસને જાણ કરો, કારણ કે આ કાયદાકીય અપરાધ છે। જોયેલું પણ અપરાધ હોય અને તમે ગુનાહ કોઈ કરતું હોય ને ના બોલો ને એનાથી પણ મોટો અપરાધ હોય। એટલે આ અપરાધમાંથી બહાર નીકળો અને જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવો। અમે તો કરી રહ્યા છીએ, પણ આપ સૌનો જો સાથ સહકાર મળશે તો ચોક્કસ આ વર્ષ નહીં પણ આવનારા બધા જ વર્ષોમાં આપણે ઘણા બધા પશુ પક્ષીઓને બચાવી શકીશું। ઘણા બધા જે માનવીઓ છે એમને ગંભીર ઈજા થાય છે, ઘણા બધા નાના નાના બાળકોને પણ ગંભીર ઈજા થાય છે, એ લોકોને પણ આપણે બચાવી શકીશું। તો આવો સાથે મળીને આ ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ ખૂબ જ સરસ રીતે મનાવીએ, પ્રતિયોગિતાની રીતે ના મનાવીએ અને ચાઇના દોરીનો વિરોધ ખૂબ જ જોશથી કરીએ અને ખૂબ જ સારા મનથી, સ્વચ્છ મનથી કરીએ અને ચાઇના દોરીનો વિરોધ જરૂર કરીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। विकसित भारतम विकसित भारतम विकसित